જમ્યા બાદ ચાલવું જોઈએ કે નહીં, આ ઘણી લાંબી ચાલે એવી ડિબેટ છે. ઘણા લોકો જમ્યા બાદ બેઠા રહે છે, ઘણા લોકો જમ્યા બાદ તુરંત સૂઈ જાય છે, તો ઘણા લોકો ફિટ રહેવા માટે જમ્યા બાદ ચાલવા જાય છે. હવે જમ્યા બાદ ચાલવું, કેટલું ચાલવું એ પણ ઘણા લોકોને નથી ખબર હોતી. ઘણા લોકો જમ્યા બાદ 20 મિનિટ ચાલે છે, ઘણા લોકો 30 મિનિટ અથવા તો ઘણા લોકો 40 મિનિટ સુધી ચાલતા રહે છે. જો કે જમ્યા બાદ પરફેક્ટ કેટલો સમય ચાલવું જોઈએ તેનો જવાબ આયુર્વેદમાં આપવામાં આવ્યો છે. અને જો તમે પણ ફિટ રહેવા માંગો છો અને જમ્યા બાદ કેટલું ચાલવું જોઈએ જાણવા માંગો છો તો આજનો આ વિડીયો જોઈ લો. તમે આવી ગયા છો VTVGujarati.com પર અને મારું નામ છે મેઘા. જમ્યા બાદ કેટલું ચાલવું એ જાણતા પહેલા એક કામ કરો કે પ્લે સ્ટોર પર જઈને તમે મારી એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. હવે ફિટ રહેવા માટે આપણે શું ખાઈએ છીએ તે તો ઘણું મહત્વનું છે, સાથે જ ફિટ રહેવા માટે આપણે જમ્યા બાદ શું કરીએ છીએ તે પણ ઘણું મહત્વનું છે. ઘણા લોકો જમ્યા બાદ બેઠા રહે છે, ઘણા લોકો જમ્યા બાદ સૂઈ જાય છે, તો એવું ના કરવું જોઈએ. આપણા પાચન તંત્રને મજબૂત બનાવવા માટે આપણે જમ્યા બાદ થોડુંક ચાલવું જોઈએ. સાથે જમ્યા બાદ કેટલું ચાલવું એ પણ ઘણું મહત્વનું છે. ઘણા ઉત્સાહી લોકો એવા હોતા હોય છે જે જમ્યા બાદ તુરંત જ એક્સરસાઇઝ કરવા લાગતા હોય, તો એવું પણ ના કરવું જોઈએ. ઘણા લોકો જમ્યા બાદ અડધો અને 1 કલાક સુધી ચાલતા હોય છે, તો તમારે એવું પણ ના કરવું જોઈએ. જમ્યા બાદ કેટલું ચાલવું તેના વિશે આયુર્વેદમાં એક કહેવામાં આવ્યું છે કે જમ્યા બાદ આપણે થોડા જ ડગલા ચાલવું જોઈએ અને તેને શતપાવલી નામ આપવામાં આવ્યું છે. આ જે શતપાવલી શબ્દ છે મરાઠી શબ્દ છે અને તેનો અર્થ થાય છે 100 ડગલા. એટલે કે આપણે જમ્યા બાદ ઓછામાં ઓછા 100 ડગલા ચાલવા જોઈએ. આ સાથે જ ઘણા જાણકારો પણ એમ કહે છે કે જમ્યા બાદ 100 ડગલા ચાલવાથી આપણી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે, આપણી પાચન ક્રિયા જે છે એ સુધરે છે, સાથે જ આપણું જે બ્લડ શુગર લેવલ છે એ પણ જળવાઈ રહે છે અને આપણી ઘણી કેલરી પણ બંધ થાય છે. એટલા માટે ક્યારેય પણ જમ્યા બાદ તુરંત બેસી ના રહેવું જોઈએ, સાથે જ ક્યારેય સૂવું પણ ના જોઈએ. કહેવાય છે કે તુરંત સૂવાથી આપણી પાચન ક્રિયા ધીરી પડે છે અને આપણો જે ખોરાક છે સારી રીતે પચી શકતો નથી. એટલા માટે 100 ડગલા ચાલ્યા બાદ જો તમારે નીંદર આવતી હોય, તમારે સૂવું હોય તો તમારે ડાબા પડખે સૂવું જોઈએ, એમ પણ આયુર્વેદમાં કહેવામાં આવ્યું છે. આ બધી જ માહિતી અમે રિસર્ચ દ્વારા એકઠી કરી છે. કોઈ પણ હેલ્થ સંબંધિત સલાહ માટે તમારે તમારા ડૉક્ટર પાસે જવું જોઈએ. આ વિડીયો તમને કેવો લાગ્યો અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. સાથે જ આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક અને શેર કરી દો. આ ઉપરાંત અમારી ચેનલ VTVGujarati.com ને સબસ્ક્રાઇબ કરી લો. આ સિવાય દેશ દુનિયાના બીજા સમાચાર મેળવવા માટે તમે અમારી WhatsApp ચેનલ સાથે જોડાઈ શકો છો, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે.